હાય ફ્રેન્ડ્સ માઇન્ડની પેટર્ન સમજવી હોય તો તમારે ગૂગલની પેટર્ન સમજવી પડે. ફોર એક્ઝામ્પલ, જો તમે ગૂગલને એવું પૂછો છો કે સફરજન ખાવાના 10 ફાયદા કયા છે, તો ગૂગલ તમને સફરજન ખાવાના 10 ફાયદા બતાવી દેશે અને તમને એવું થશે કે સફરજન ખાઈ શકાય, યસ મારે રોજ ખાવું જોઈએ, એન્ડ એપલ કીપ્સ ડૉક્ટર અવે, આવી રીતે તમને 10 ફાયદા બતાવી દેશે. હવે તમે સફરજનના ગેરફાયદા કે સફરજન ખાવાથી ગેરફાયદા નુકસાન શું થઈ શકે, તો મિત્રો ગૂગલ તમને સફરજન ખાવાના ગેરફાયદા પણ બતાવશે અને 10 એવા ગેરફાયદા બતાવશે કે તમને સફરજનથી નફરત પણ થાય. માઇન્ડનું પણ આવું જ છે. માઇન્ડને તમે કોઈ પણ ટાસ્ક આપો અને તમે એવી ઈચ્છા કરો, વિચાર કરો કે હું આ કામ કરી શકીશ, તો એ કામ થવાની 10 સંભાવનાઓ તમારી સામે માઇન્ડ તમને આપી દેશે. અને જો તમે એવું વિચારશો કે આ ટાસ્ક, આ પ્રોજેક્ટ હું નહીં કરી શકું, તો એ ન કરવાના, એમાં પોસિબિલિટી નથી, એવા 10 કારણો તમારી સામે માઇન્ડ લાવીને ઊભા કરી દેશે. માઇન્ડ અને ગૂગલ એ જ છે કે એ તમને એ જ સંભળાવશે અને એ જ વંચાવશે કે જે તમે સાંભળવા માગો છો. હવે તમે શું સાંભળવા માગો છો, ધેટ ઇઝ યોર ચોઇસ. યસ.